નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। દૂધસાગર ડેરીના એજીએમની ધરપકડ મુદ્દે કર્મચારી યુનિયને પાટણ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। 1000 થી વધુ કર્મચારીઓની હાંસાપુર દૂધ શીત કેન્દ્રથી કલેક્ટર કચેરી સુધીની રેલીથી સહકારી ક્ષેત્રમાં શરૂ થઈ ચર્ચાઓ। આગામી સમયમાં જો યોગ્ય ઉકેલ ન આવે તો આક્રમક બનવાની કર્મચારીઓએ ઉચ્ચારી ચીમકી। સરસ્વતી તાલુકાના ચારુપ ગામની સીમમાં 11 ફૂટ લાંબા અજગરના આતંકથી લોકો મુકાયા ભયમાં। આજે સવારે જ ગામના યુવાનોએ અજગર પકડો અભિયાનમાં મેળવી સફળતા। અને પાટણ માર્કેટ યાર્ડમાં કપાસની આવકોમાં નોંધાયો ધરખમ ઘટાડો। ગત વર્ષની સરખામણીએ ચાલુ જાન્યુઆરી માસમાં 71,000 ક્વિન્ટલની આવકનો થયો ઘટાડો। ખેડૂતોને પ્રતિ વીઘામાં માત્ર 10 થી 20 મણ ઉતાર મળતો હોવાનો મત। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। મહારાષ્ટ્ર દુષ્કાળ વખતે દૂધસાગર ડેરીએ સાગરદાણ આપવાના મામલે દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી સહિત હોદ્દેદારો અને અધિકારીઓ વિરુદ્ધ 22.50 કરોડની ફરિયાદ બાદ મહેસાણા એલસીબી પોલીસે સ્વાતંત્ર્ય દિને જ ડેરીના ચીફ જનરલ મેનેજર રશ્મિકાંત મોદીની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। બીજી બાજુ સીજીએમની ધરપકડના વિરોધમાં હવે દૂધસાગર ડેરી કામદાર યુનિયન પણ આવી ગયું છે, જેને ગતરોજ મહેસાણામાં આવેદનપત્ર આપ્યા બાદ આજે હાંસાપુર દૂષિત કેન્દ્ર ખાતેથી એક વિશાળ રેલી કાઢી પાટણ અધિક કલેક્ટર ડીએ શાહને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરી દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે 13,700 મેટ્રિક ટન સાગરદાણ વિનામૂલ્યે ફાળવ્યું હતું અને જે અંગેની તપાસ મહેસાણા એલસીબી પીઆઈ અશ્વિન પટેલ ચલાવી રહ્યા છે। ત્યારે આ મામલો રસ્તા પર આવી જતા આગામી સમયમાં સહકારી ક્ષેત્રની રાજનીતિ ગરમાય તો નવાય નહીં। ત્યારે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ ડેરીના કર્મચારીએ પોતાના આગામી કાર્યક્રમો વિશે વધુ વિગતો આ મુજબ આપી હતી। દૂધસાગર ડેરીના કર્મચારી યુનિયન વતી અમારા જે અધિકારીઓની ખોટી રીતે સરપ્રાઇઝ આતંકવાદીઓની રીતે ખોટી ધરપકડ કરી છે, જે પોલીસે રાત્રે 2 વાગે સરપ્રાઇઝ 26 જાન્યુઆરીએ જ્યારે લોકો મુક્ત કરતા હોય છે કેદીઓને, ત્યારે પોલીસે ખોટી રીતે ધરપકડ કરી છે। એના વિરોધમાં પાટણ કલેક્ટર સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું છે, એમને તાત્કાલિક છૂટા કરે અને ભવિષ્યમાં આવી અધિકારીઓ સાથે કોઈ કનડગત ના કરે। એટલા માટે અમારે આ રાજકારણ સાથે કશું લેવા દેવા નથી, કર્મચારી કોઈ પક્ષના નથી અને તમામ કર્મચારીઓ દૂધે ધોયેલા છે, કોઈ કર્મચારી ભ્રષ્ટાચારી નથી, બધા પ્રમાણિક છે। અને આ લડત અમે જો અમારા અધિકારીઓ ઉપર જો જે કાનૂની ફંદો કરવામાં આવ્યો છે જો બંધ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર લડત કરી અને ઘણી ઉગ્ર આંદોલન કરીશું અને ભવિષ્યમાં સરકારને તકલીફ પડે એવી મુશ્કેલીઓ ઊભી ન થાય એટલા માટે આજે કલેક્ટર સાહેબને વિનંતી કરવા અમે આવ્યા છીએ। અમારા અધિકારીઓને તાત્કાલિક મુક્ત કરે અને નવીન કોઈ અધિકારીને રંજાડ આ પ્રકારની ના કરે એ માટે અમે માગણી કરીએ છીએ। અધિકારીઓને જો તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે અને આ પ્રકારની રંજાડ ચાલુ રહેશે તો અમે ભવિષ્યમાં દૂધના જે દૂધ પેકિંગમાં અને ખરીદમાં જે કામ કરે છે કર્મચારીઓ સંપૂર્ણ હડતાલ પર જઈશું અને દૂધ બંધ થઈ જશે તો આ બાબતે સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। અને પાટણ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ગત 27 તારીખથી ભારતીય લશ્કરનો ભરતી મેળો શરૂ થઈ ગયો છે, જેમાં પ્રતિદિન 5,000 થી પણ વધારે યુવાનો જોડાઈ રહ્યા છે। ત્યારે આ અંગે ભરતી પૂર્વે જિલ્લા સમાહર્તાએ પત્રકારો સાથેની બોલાવેલી પ્રેસ મીટમાં જણાવ્યું હતું કે આ ભરતીમાં યુવાનોને કોઈ જ પ્રકારની અગવડ નહીં પડી અને યુવાનોને પાટણ શહેરમાં ₹30ના ભાવે જમવાનું અને વ્યાજબી દરે રહેવાની સગવડ કરવામાં આવશે।
પરંતુ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. જો કે પાટણના માતરવાડી રોડ પર આવેલા MK ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડિંગમાં પાટણ લોકસભાના સાંસદ જગદીશ ઠાકોર અને સ્થાનિક કોંગી અગ્રણીની મદદથી યુવાનોને રહેવા માટે સગવડ શરૂ કરાઈ છે અને 2500 થી 3000 યુવાનોને રહેવા અને જમવાની સગવડ થતા યુવાનો ખુશખુશાલ થઈ ગયા હતા. મારું નામ ચૌધરી સંજય કુમાર કુંજીભાઈ. શ્રી જગદીશ ઠાકોરનો બહુ આભાર કે અમને અહીંયા પાટણમાં કોઈ વ્યવસ્થા સારી મળી છે કે ગોધરા તકિયા ધાબળા તરીકે બહુ અમને આવી તો વ્યવસ્થા ક્યાં આગળ પણ નથી જોઈ અને અહીંયા પાટણમાં બહુ સારી અમને વ્યવસ્થા મળી છે. વ્યવસ્થા કોના તરફથી કરવામાં આવી? જગદીશ ઠાકોર તરફથી. અને તેમને અગાઉ ગુજરાતમાં થયેલ આર્મી ભરતીમાં આવી વ્યવસ્થા જોવા મળી નથી તેવું જણાવ્યું હતું. ત્યારે આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 8 દિવસ માટે લશ્કરી ભરતી મેળો આવેલ છે. આના આયોજન માટે અગાઉથી વ્યવસ્થા માટેની જે મિટિંગો થઈ એની અંદર સરકારી વહીવટી તંત્ર જે હોય એમને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવેલી. કોઈએ નાસ્તા પાણીની વ્યવસ્થા સ્વીકારેલી. એવી જ રીતે જીઈ બોર્ડ દ્વારા જે જવાબદારી સ્વીકારેલી કે લાઇટની સગવડ જ્યાં જરૂર પડે ત્યાં અમે કરી આપીશું. કલેક્ટર શ્રી, DDO શ્રી, પ્રાંત અધિકારી શ્રી, આ તમામે લોકોએ વહીવટી લોકોએ જે જવાબદારી લીધેલી બાળકોને જમાડવાની, રાખવાની, તમામ પ્રકારની. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગઈકાલથી આ મેળો શરૂ થઈ ગયો છે. સરકારી વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પાટણની અંદર કોઈપણ જગ્યાએ આટલા હજારોની સંખ્યામાં બાળકો આવી રહ્યા છે. એમને રહેવાની, ખાવાની કે નાસ્તા પાણીની કોઈ વ્યવસ્થા કરી નથી. ઇવન એમને રાત્રે સૂવાની પણ કોઈ વ્યવસ્થા કરી નથી. કેટલાય બાળકો કોઈ રેલવે સ્ટેશન બોકડા ઉપર સૂતેલા જોવા મળેલા, કોઈ બસ સ્ટેશન બોકડા ઉપર જોવા મળેલા. આવા બાળકોને અમે ગોતીને અમે આ જગ્યાએ વ્યવસ્થા કરી છે. એવી રીતે એમને આ સરનામે લાવેલા અને તમામ બાળકોને રહેવાની, અહીંયા સૂવાની અને એમને જમવાની વ્યવસ્થા અમે સ્વખર્ચે કરેલ છે. કાલે કેટલા ઉમેદવારોને તમે જમાવટ આપેલું? કાલે પણ 3000 જણને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા કરેલી અને આજે પણ આપ જોઈ શકો છો પાછળ 3000 બાળકો અહીંયા સૂઈ શકે એવી વ્યવસ્થા કરેલી છે. દરેક બાળકને જુદું ગાદલું, ઓઢવા માટે ધાબળો, ઓશીકું વ્યક્તિગત મળે એવી વ્યવસ્થા કરી છે અને બહારની સાઈડ 3000 બાળકો શાંતિથી જમી શકે એવી પણ વ્યવસ્થા અમે કરેલી છે. સરકાર જે વાતો કરે છે અત્યારે, ગુજરાત સરકારે માત્ર વાતો કરે છે એવું અમારું સ્પષ્ટ આ વિગત ઉપરથી માનવું છે. 2 દિવસ અગાઉ 26મી જાન્યુઆરીના બાને માનનીય કલેક્ટરશ્રીએ મનહર ઉદાસને પાટણમાં લાવીને લાખો રૂપિયાનો ખર્ચો કર્યો અને ગીતો સાંભળ્યા, ત્યાં ખુશ થયા. અમને એનો કોઈ વાંધો નથી. સરકારી કાર્યક્રમો થવા જોઈએ એનો પણ અમને આનંદ છે. પણ એની સાથે સાથે આવી રીતે બાળકો જ્યારે આવતા હોય પાટણની ધરતી ઉપર ત્યારે એમને સૂવાની અને ખાવાની વ્યવસ્થા થાય એ બિલકુલ જરૂરી છે. સિદ્ધપુર સ્થિત સ્વામિનારાયણ સંકુલ ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નવી દિલ્હી અનુદાનિત શ્રી બ્રહ્મસેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત વિકલાંગોની સાધન સહાય વિતરણ કેમ્પનો પ્રેરક કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં આ ટ્રસ્ટના પ્રમુખ નરેશ દવે, મામલતદાર સંજયભાઈ પંડ્યા, પૂર્વ મંત્રી અરવિંદભાઈ પટેલ, ચીફ ઓફિસર પંડ્યા, નગરપાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન અને સંસ્થાના મહંત ચંદ્રપ્રકાશ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ અંગે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં 29 ટ્રાયસિકલ, 10 વ્હીલચેર, 10 બગલગોડી, 10 કેલિપર્સ, 15 જેટલા કૃત્રિમ હાથ પગ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સંસ્થાએ પણ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કર્યું હતું. સમાચારમાં સમય છે એક વિરામનો. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 M સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો.
XY લાઈવ શોરૂમ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ રોડ પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है. अधूरा मत छोड़िए, डॉट्स ही दे. टीबी के पक्के इलाज का पक्का वादा. पक्के इलाज का पक्का वादा डॉट्स. ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध हैं. ટીબી ક્ષય 2 અઠવાડિયા કે તેથી વધારે સમયથી ખાંસી છે? શક્ય છે આપને ટીબીની બીમારી હોય. ટીબીના નિદાન સારવાર માટે આપની સેવામાં છે સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. ટીબીના અન્ય લક્ષણો જેવો તાવ, ભૂખ ઓછી લાગવી, ગળફામાં લોહી, વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, સ્વાસ્થ્યની તકલીફ. ચોક્કસ નિદાન માટે 2 ગળફાની તપાસ કરાવો. નિદાન સારવારની સુવિધા દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબીની સચોટ સારવાર છે ડોટ્સ. ડોટ્સની ઉપલબ્ધિ છે હવે ગામે ગામ 6 થી 8 માસ માટે વિનામૂલ્યે. વધુ માહિતી માટે સંપર્ક કરો આપના ગામના આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, આશા સ્વયંસેવક અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. पक्के इलाज का पक्का वादा डॉट्स. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 વાલ્વ ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99250 15140. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. दूर देश से मेरी लज्जत कमाल, पीले 2 घूंट तो मचले दिन भर धमाल. रंगत ये खुशबू संग स्वाद बेमिसाल. अरे चुलबुली है, मखमली है, अरे कलबली है. रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना
कोई भटक भी सकता है। जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान। रजवाड़ी चाय, खूब पियो खूब जियो। रजवाड़ी चाय, रजवाड़ी। વિરામ બાદ આગળ વધીએ તો રાજ્યના ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લાઓમાં ગણિત, વિજ્ઞાન અને ભાષાકીય વિષયો માટે વિદ્યા સહાયકની નિમણૂક કરવા ટેટની પરીક્ષા યોજવામાં આવી હતી। ત્યારબાદ તેઓની મેરિટ યાદી તૈયાર કરવામાં આવી હતી અને જે તે જિલ્લાઓમાં રાજકીય કક્ષાએથી આ યાદી મોકલી વિદ્યા સહાયકોની નિમણૂક અને ઓર્ડર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત આજરોજ તારાબેન પ્રાથમિક કન્યાશાળા ખાતે ગણિત, વિજ્ઞાન વિદ્યા સહાયકોની સ્થળ પસંદગી તથા નિમણૂક હુકમ પત્રો વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કામગીરીના પ્રારંભે જિલ્લા સેવા સદન પસંદગીની બેઠક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રફુલ જલુ અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શંકર કટારિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। ત્યારે જિલ્લાના પાટણ તાલુકાની 10, ચાણસ્મા 2, હારીજ 8, સિદ્ધપુર 3, રાધનપુર 22, સાંતલપુર 33 અને સમીની 54 ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ મળી કુલ 132 શાળાઓમાં કુલ 131 વિદ્યા સહાયકોની નિમણૂક અને હુકમપત્રો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ રાજ્યમાંથી મળેલી ઉમેદવારોની મેરિટ યાદી મુજબ તેઓની જગ્યા નક્કી કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યા સહાયકોના તમામ પ્રમાણપત્રોની મેરિટના ક્રમ આધારે ચકાસણી કરવામાં આવી હતી। આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રફુલ જલુએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। નમસ્કાર, આજરોજ તારાબેન કન્યા શાળા સ્થળે અમારી જિલ્લા સ્તરની પસંદગી સમિતિ સમક્ષ રાજ્ય કક્ષાએથી આ જિલ્લો પસંદ કરીને 131 ઉમેદવાર ગણિત વિજ્ઞાન વિષયના પાટણ જિલ્લામાં સ્થળ પસંદગી માટેના કેમ્પ આવ્યા છે। અહીંયા એ તમામ ઉમેદવારોનું જે કે ડોક્યુમેન્ટ છે એનું ફરી વેરિફિકેશન થાય છે અને અહીંયા જિલ્લાની જે પસંદગી સમિતિમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન આદરણીય કટારિયા સાહેબ, અમારી સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રાચાર્યના પ્રતિનિધિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના એક પ્રતિનિધિ અને અમારી ટીમ સાથે આ કામ બિલકુલ ટ્રાન્સપરન્ટ થઈ રહ્યું છે। ગણિત વિજ્ઞાનના શિક્ષકોની આ 131 જગ્યાઓ પાટણ જિલ્લાને મળવાથી જિલ્લાના એવા સ્થળો કે જ્યાં ગણિત વિજ્ઞાનનો એક પણ શિક્ષક નથી ત્યાં શિક્ષક ભરાવાથી સ્વાભાવિક છે કે રાજ્ય કક્ષાનો આ અભિગમ અને ગણિત વિજ્ઞાનના સંદર્ભમાં ક્વોલિટી એજ્યુકેશનના સંદર્ભમાં શિક્ષક ભાઈ બહેનો દ્વારા ખૂબ સારું કામ થાય એવી અમારા સૌ વતી એમને શુભેચ્છાઓ। ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ ગણિત વિજ્ઞાન વિષયના વિદ્યા સહાયકોની સ્થળ પસંદગી આપવામાં આવી હતી, જેમાં જિલ્લામાંથી 131 વિદ્યા સહાયક વાંછુક ઉમેદવારો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કામગીરીમાં પાટણ ડાયટના પ્રાચાર્ય PR રાવલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ LK સોઢા, મંત્રી જીતેન્દ્રભાઈ પટેલ સહિત તમામ તાલુકા કેળવણી નિરીક્ષક હાજર રહી કેમ્પની કામગીરીને સફળ બનાવી હતી।
ગોલાપુર સ્થિત કેસી પટેલ વિદ્યાસંકુલ સંચાલિત પાયોનિયર સ્કૂલમાં 65મા પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ, હાયર સેકન્ડરી સ્કૂલ, આરજે પટેલ BCA કોલેજ, MS શાહ કોમર્સ કોલેજ અને CH પટેલ MSc IT કોલેજના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડોક્ટર ધીરેનભાઈ પટેલ, ડોક્ટર ધવલભાઈ શાહ અને ડોક્ટર ઝલકબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન, રાષ્ટ્રગીત તેમજ ઝંડા ગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ એક પછી એક દેશભક્તિને લગતા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિ ડાન્સ, શૌર્ય ગીત જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ડોક્ટર ધીરેનભાઈ પટેલ તેમજ ડોક્ટર ઝલકબેન શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હાથમાં જ દેશનું ભવિષ્ય છે તેવી સમજણ આપી હતી અને અત્યારના આધુનિક યુગમાં ટેકનોલોજીના વિકાસને લીધે ફેસબુક, વોટ્સએપ અને ઇન્ટરનેટથી દૂર રહી ધોરણ 11 અને 12 સાયન્સમાં મહેનત કરવા માટે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ધોરણ 11 અને 12 એ જિંદગીના નિર્ણાયક તબક્કાના દિવસો છે. આથી લોભામણી જાહેરાતોથી દૂર રહી ભણતરમાં ધ્યાન આપવા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. તો માતરવાડી સ્થિત નિમા વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉપસ્થિત મહેમાનોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વંદે માતરમ ગીત, ઝંડા ગીત અને રાષ્ટ્રગીતના નારાથી વિદ્યાર્થીઓએ સમગ્ર વાતાવરણને ગુંજવી દીધું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીગણ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. બહુચર્ચિત તહલકાના સંપાદક તરુણ તેજપાલની સામે ગોવા પોલીસ 5 ફેબ્રુઆરી સુધી ચાર્જશીટ દાખલ કરશે. તહલકાની કામગીરી સામે બળાત્કારના આરોપ હેઠળ તરુણ તેજપાલ હાલ ગોવાની જેલમાં બંધ છે. ક્રાઇમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ લગભગ પૂરી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે તહલકાની મહિલા પત્રકારે આરોપ લગાવ્યો હતો કે ગયા વર્ષે નવેમ્બર માસમાં ગોવાના એક કાર્યક્રમ દરમિયાન 5 સ્ટાર હોટલની લિફ્ટમાં તેનું યૌન ઉત્પીડન થયું હતું. સ્થાનિક અદાલત દ્વારા જમાનત અરજી નામંજૂર થયા બાદ તેજપાલને ગોવા પોલીસે 30 નવેમ્બરના રોજ ધરપકડ કરી હતી અને વર્તમાન સમયે તેજપાલ પોલીસ કસ્ટડી હેઠળ જેલમાં છે. આ કેસ સંદર્ભે તપાસ અધિકારી દ્વારા અનેક લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે, જેમાં તહેલકાના મેનેજિંગ ડિરેક્ટર શોમા ચૌધરી અને તેજપાલની દીકરીનો પણ સમાવેશ થાય છે. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979000848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ,
જેવી અતિ આધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર, પાટણ। સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક, પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર। અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ। પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ। લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર। મંગલસૂત્ર સાડી શોરૂમ। શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે। સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ। સેલ 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 XY લાઇફ નો નવ નજરાણો 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો। 3 ડ્રેસ ફક્ત ₹999 માં। બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં। બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે। કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં। સેલનું રૂડું આંગણું XY લાઇફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ। જય જલારામ ફટાકડા સ્ટોર। લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ। પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ, કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો। સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે। ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ। કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે। વિવિધ વેરાયટીઝ તેમજ નવી જ ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો। મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી। મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી, હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ। તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ। ગૃહિણી માટે ખુશ ખબર, અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો। હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી। ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવ્યું છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો। તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો। સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ। નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ, શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર। 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ,
ડીએસપી ઓફિસની સામે સિદ્ધપુર 4 રસ્તા પાટણ। આપના શુભ પ્રસંગો આતશબાજી કે લગ્ન પ્રસંગે દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે। તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો। દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જૂનાગંજ બજાર, પાટણ। વિરામ બાદ આગળ વધીએ તો સરસ્વતી તાલુકાના ચારુપ ગામે છેલ્લા 6 માસથી એક અજગર ખેડૂતો અને પશુપાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે। આજગર નાના વાછરડા અને બકરા ગળી જઈ ભારે આતંક મચાવ્યો હતો। ત્યારે આજે સવારે જ ગામ લોકોએ આજગરને પકડવાની નેમ સાથે એકત્ર થઈ અજગરને શોધવાનું અભિયાન હાથ ધર્યું હતું। ત્યારે આ અજગર ગામની સીમમાં આવેલા એક ખેતરના સેઢા પર ફરતો જોવા મળતા જ ગામના યુવાનો એકત્રિત થઈ તે સ્થળે પહોંચ્યા હતા અને અજગરને પકડવા જતા આ અજગર નળની પાઇપલાઇનમાં ભરાઈ બેઠો હતો। જોકે ગામ લોકોએ ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મળતી વિગતો અનુસાર અને ગામ લોકોના જણાવ્યા મુજબ આ અજગર 11 ફૂટ જેટલો લાંબો અને 30 થી 40 કિલો વજનનો હોવાનું મનાઈ રહ્યું છે। ત્યારે આ અજગરના આતંક વિશે ગામના લોકોએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। કરતું હતું એટલે ઓને પાડોનો ને ભેંસોના નુકસાન કરતું ખરું કે એટલે પકડીને ફોરેસ્ટ ખાતામાં અર્પણ કરી દેવું। કેટલા દિવસ થયા નજરમાં? આ તો 6 મહિનાથી રહેતું, 6 મહિના। કેટલા ફૂટ લંબાઈ હશે એની? લંબાઈ હશે આ પાઇપ જેટલી, આટલી પાઇપ જેટલી, 6 ફૂટ જેવું હશે। આ ઘણા દિવસથી અહીંયા હતું અને હેરાનગતિ કરતું હતું અને અમારા જે ભેંસો છે એના નાના વાસડા છે એ વાસડાને એક વાસડું ખાઈ ગયું અને વારંવાર અહીંયા આવતું હતું અને જ્યારે કોઈ મોડાવેલું નીકળતું હતું, રસ્તા વચ્ચે પડી રહેતું હતું, નળની અંદર જતું હતું, નળ ફોડતું હતું, એમાં અમારે ખેતીવાડીમાં નુકસાન કરતું હતું। એટલે અમે આ ફોરેસ્ટ સાહેબોને બોલાવી અને આ રહ્યું અગિયાર એમને સોંપવા તૈયાર છીએ। એટલે આ અજગરની લંબાઈ કેટલા ફૂટ હશે? અંદાજે 6 ફૂટ જેવી હશે। તમારું પાટણ મામલતદાર કચેરી હવે વિવાદોનું ઘર બનતું ચાલ્યું છે। થોડા દિવસ અગાઉ નગરપાલિકા તરફ જવાનો માર્ગ બંધ કરી દીધા બાદ હવે અહીંના કર્મચારીઓની આપખુદી અને જોખમી વધી રહી છે અને જેના પરિણામે સામાન્ય લોકોને પણ ધક્કા ખવડાવતા લોકોએ ન છૂટકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાં લેવી પડે છે। વાત જાણે એમ છે કે પાટણની મારુતિનગર સોસાયટીમાં રહેતા નિમેશભાઈ પટેલ તેમની માતા રાજુલાબેનને લઈને જમીનમાં હક દાખલ કરાવવા સોગંદનામા માટે ગતરોજ એટીવીટી સેન્ટરની લાઈનમાં ઉભા હતા, પરંતુ 3:30 વાગ્યા સુધી તેનું કામ નહોતું થયું અને તેમણે અધિકારીઓ સાથે વાત કરી હોવા છતાં તેમની સ્થિતિ કોઈ સાંભળવા તૈયાર નહોતું। ત્યારે તેઓએ કહેલ કે આ કોમ્પ્યુટર લઈ તમે શા માટે બેઠા છો તેમ કહેતા એટીવીટી સેન્ટરના કર્મચારીએ ઉશ્કેરાઈ જઈ અરજદારને કહેલ કે આ સીપીયુ કોઈ જ કામનું ન હોવાથી અહીંથી લઈ જાઓ તેમ કહેતા અરજદારે આવેશમાં આવી જઈ સીપીયુ લઈ બહાર દોડી આવતા મામલતદાર કચેરી ખાતે ભારે હોબાળો મચી ગયો હતો। સાંભળવા તૈયાર નથી મારે મારી મધરને આ ઉંમરે લઈને ધક્કા ખાવાના છે સાહેબ। મારે હું મધરને લઈને અંદર ઉભો રહ્યો, પ્રેમથી વાત કરવાનું ભાઈ, હું ખોટું કરવા નથી માંગતો સાહેબ। બરાબર તમે સાચું શું કર્યું? બરાબર પ્રેમથી પ્રેમની વાત કરો છો લઈને આવી ગયા છો સાહેબ। પ્રેમ બતાવો છો મને કહો તમે તંત્ર બંગડીઓ પહેરી જાઓ આમ તો તમે હું તમને પૂરું કરું છું અહીંયા। ત્યારે આ અંગે અરજદાર નિમેશભાઈએ મીડિયાને પોતાની આપવીતી કહી હતી। હું મારા મધરને લઈ બરાબર છે જમીનમાં હયાતીમાં હક દાખલ કરાવવા માટે બરાબર છે જે સોગંદનામું કરવું પડે એ સોગંદનામા માટે થઈને હું મધરને લઈને આવેલો બરાબર। તલાટીશ્રીનું કહેવું એવું છે કે આની અંદર નોટરી કરેલું પેલું એ ચાલશે નહીં બરાબર છે। એના કરતાં બેટર કે તમે મામલતદાર રૂબરૂ એટીવીટીની અંદર પેલું સોગંદનામું કરાવરાવો એ સારું રહે। એટલા માટે થઈને અમે લાઈનમાં બપોરે 1 વાગ્યાના ઉભેલા 1-1.5 વાગ્યાથી માંડીને બરાબર છે તો કોઈ વસ્તુ સાંભળવામાં આવતી નથી, કોઈ કામ કરવામાં આવતું નથી। જવાબદાર ઓફિસર પણ ટેબલ ઉપર હાજર હતા નહીં બરાબર છે, વારે ઘડીએ રૂમ છોડીને બહાર નીકળી જાય છે
અને આવા સંજોગોની અંદર અમે કીધું પ્રેમથી ભાઈ કે મારી મધરની ઉંમર આજે 67 વર્ષ છે, બરાબર. હું આ ઉંમરે મધરને લઈ અને આવી રીતના કાયમ ધક્કા ખાવું એ કેટલું યોગ્ય છે. એટલે કે આજે એમ કે પેલા તલાટી અને જે લશ્કરી ભરતી મેળાના કારણે લિમિટ કરતાં વધુ પડતું પેલું એ છે, બર્ડન છે કામનું, એટલે આજે કોઈ કામ કરવામાં આવશે નહીં. પછી મેં એમને કીધું તમારે કામ ના કરવું હોય તો આનો ક્યાં મતલબ છે, સરકારે બેસાડ્યા એનો. એટલે મને કે આનો કોઈ મતલબ નથી, લઈ જાઓ તમે. એમને ગાડીને આપી દીધી. છેલ્લા કેટલા ટાઈમથી ધક્કા ખાવા? છેલ્લા 10 અઠવાડિયાથી હું આવી રીતના ધક્કા ખાઉં. જો કે આ અંગે સ્થિતિની ગંભીરતા પામી ગયેલા કર્મચારીઓએ મામલાને થાળે પાડવા પ્રાંત ઓફિસર ભરત જોશીને પણ જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઉલટા ચોર કોટવાલ કો દંડે તેવી રીતે યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પ્રેમની વાત કરો છો, આવી ગયા છો, કેવો પ્રેમ બતાવો છો મને કહો તમે. તંત્રે બંગડીઓ પહેરી જાઓ સમજો તમે. આ હું તમને પૂરું કરું છું અહીંયા. આટલા માણસો છે માજી, આટલા માણસો છે લાઈનમાં. એક માણસ કામની વ્યવસ્થા કરે છે, આપણે વ્યવસ્થાનો સહયોગ આપવો જોઈએ. તો આ અંગે એક્ટિવિટી સેન્ટર ખાતે આવેલા વિદ્યાર્થી અરજદારે પણ પોતાની પ્રતિક્રિયાઓ સ્કાય ન્યૂઝ સમક્ષ આપી હતી. આ કાકાએ જે સીપી ઉઠાવ્યું એ બદલ તમારું સીપી ઉઠાવીને કાકાએ પેલા ભાઈએ કીધું સીપી ઉઠાવી છે, ભાઈ ક્યાં કશો બોલતો નહીં, લઈ જવાનું તમારે સીપી. એટલું કીધું પેલા કાકાએ લઈને જતા રહ્યા બહાર સીપી. અંદરથી મામલતદાર સાહેબે કીધું કે તમે સીપી લઈ જાઓ, એટલે કાકો લઈ ગયો. અમે અહીં અવારનવાર આવીએ છીએ અને અમને ખૂબ જ ધક્કા ખવડાવે છે. અને જે આ કાકા સીપી લઈ ગયા એ બરાબર છે, કારણ કે અંદરના સાહેબોએ કીધું કે સીપી લઈ જાઓ, કંઈ કામનું નથી, એ જે કરી બરાબર. જો કે ત્યારબાદ આવેલા પ્રાંત ઓફિસર ભરતભાઈ જોશી પણ મીડિયાની સ્થિતિથી વાકેફ કર્યા હતા. અને તલાટીની ભરતી માટે એ માટે ક્રિમિનલ સર્ટિફિકેટ લેવાનો સારો છે. અતિશય ઘસારાને કારણે સ્ટાફ પહોંચી વળતો નથી અને વાર થાય છે. એ સંબંધે આજે એક વ્યક્તિ વ્યવસ્થાને કોરવી નાખી અને એની સીપીઓ લઈને ભાગી ગયા. મારા ધ્યાને આવતા અમે નિરીક્ષણ કર્યું છે અને વ્યવસ્થામાં પણ વધારો કર્યો છે. આજરોજ અમે સર્ટિફિકેટના ઘસારાને કરવા માટે વધારાના 3 કોમ્પ્યુટર અને 3 થી 4 નવા નાયબદારશ્રીઓને પણ અહીંયા એપોઇન્ટ કર્યા છે અને દરેકને ક્રિમિનલ સર્ટિફિકેટ મળી રહે એ માટેના પ્રયત્નો કર્યા છે. આ માટે અમે લોકોને અને અરજદારોને વિનંતી કરીએ છીએ. આપવાનો એક ભાગ છે અને એને અમે નહીં ચલાવીએ અને કડક રીતે એની સામે કડક રીતે પગલાં લેવા માટે અમે પોલીસને પણ જણાવીશું અને ફરિયાદ પણ કરીશું. સમાચારમાં સમય છે ફરી એક વિરામનું. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान हुई है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता ब्रेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पीपला शेर पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ.
આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, રસસંગમની સામે, બજાર રોડ, પાટણ. ઉત્તર ગુજરાતની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર, તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ, તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાચાચર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. રક્તપિત્ત લેપ્રેસી શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે, સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે. રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું જેમાં સ્પર્શ જ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે. રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર. વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્કથી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળ તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપરી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપરી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ.
વિરામ બાદ આગળ વધી તો કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના ડીએજી વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે ડિસેબિલિટી રાઇટ્સ બિલની સંસદમાં શરૂ કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ સહિત જિલ્લા મથક પાટણમાં ડીએજી વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓએ સરકારની આ નીતિ સામે નિરાશા વ્યક્ત કરી છે, જેના વિરોધમાં આજે બગવાડા દરવાજા ખાતે ડીએજી વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ હાથમાં બેનર ધારણ કરી મૌન ધારણા યોજ્યા હતા. આ અંગે કનુભાઈ પરમારે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. અમારો પ્રશ્ન એવો છે કે અમારું જે ટેબલ ઉપર બિલ છે તે મંજૂર થવું જોઈએ. અમે આ સવાલે અમારું બિલ વહેલી તકે અને અમારા મંતવ્ય મુજબ આ બિલ મંજૂર થાય એવી અમારી અપેક્ષાઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે નવો વિકલાંગતા કાયદો લખવાની પ્રક્રિયા 4 વર્ષ અગાઉ શરૂ કરાઈ હતી અને વિવિધ તબક્કામાં આ કાયદો વિલંબિત રીતે પસાર થતા છેવટે 12મી ડિસેમ્બર 2013ના રોજ કેબિનેટ દ્વારા કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ નવો કાયદો દેશ સહિત પાટણ જિલ્લાના લાખો વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે સ્વપ્ન સમાન હતો, પરંતુ આ સ્વપ્ન ટૂંક સમય માટે જ રહ્યું હતું. ત્યારે સંસદ અનિશ્ચિત સમય માટે સ્થગિત થઈ જતા આ બિલ ટેબલ પર જ રજૂ થયું નહોતું. પાટણ સિદ્ધપુર 3 રસ્તા નજીક આવેલ જીઆઈડીસીના વૃંદાવન સેન્ટરમાં છેલ્લા 14 વર્ષથી આરટીઓ કચેરી કાર્યરત કરાઈ હતી, ત્યારે આ કચેરી ખાતે પાટણ શહેર સહિત જિલ્લામાંથી 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ધારકો લાયસન્સ સહિત વાહનની અન્ય કામગીરી અર્થે આવતા હતા. ત્યારે આજે આ કચેરીનો જાણે 14 વર્ષનો વનવાસ પૂર્ણ થયો હોય તેમ જૂની આરટીઓ કચેરીનું સ્થળાંતર ગોલાપુર સ્થિત તાલુકા પોલીસ સ્ટેશનની સામે આવેલ નવનિર્મિત આરટીઓ કચેરીમાં કરાયું હતું. ત્યારે આરટીઓ કચેરીના મુખ્ય અધિકારી CN રાઠોડે શ્રીફળ વધેરી તમામ કર્મચારીઓને કચેરીમાં પ્રવેશ કરાવ્યો હતો અને જૂની કચેરી ખાતેથી તમામ રજીસ્ટરો, નોંધણી પત્રકો તેમજ આરટીઓ કચેરીને લગતા તમામ દસ્તાવેજો આ નવી કચેરી ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગોલાપુર તાલુકા પોલીસ સ્ટેશનની સામે આશરે ₹3.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ આરટીઓ કચેરીના અદ્યતન બિલ્ડિંગમાં અનેકવિધ અલાયદી શાખાઓ ઊભી કરવામાં આવી છે. ત્યારે આવતીકાલથી આરટીઓ કચેરીની તમામ કામગીરી નવીન કચેરી ખાતે કાર્યરત થઈ જશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ અંગે આરટીઓ કચેરીના મુખ્ય અધિકારી CN રાઠોડે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. પાટણ આરટીઓ ઓફિસ છેલ્લા ચાલુ કરી ત્યારથી ને સિદ્ધપુર 4 રસ્તા નવજીવન હોટલની પાછળ જીઆઈડીસીના ગોડાઉનમાં ચાલુ હતી. છેલ્લા 2 વર્ષથી અમને ગોલાપુર ખાતે નવી જગ્યા ફાળવી આપેલ છે અને એમાં મકાનનું કામકાજ પૂર્ણ થતાં આજ રોજ અમે લોકો નવી ઓફિસમાં શિફ્ટ કરીએ છીએ સામાન, અને આવતીકાલથી ગોલાપુર ખાતે આરટીઓ ઓફિસ નવી કાર્યરત થઈ જશે. ગત ચોમાસાની સિઝન દરમિયાન ખેડૂતોને વરસાદમાં ભારે નુકસાન થયું હતું તેવું હવે પાટણ માર્કેટયાર્ડના આંકડા પણ બોલી રહ્યા છે. ત્યારે પાટણ માર્કેટયાર્ડ ખાતે કપાસની આવકની વાત કરીએ તો વર્ષ 2011 અને 12માં જાન્યુઆરી માસમાં અંદાજિત 75,000 ક્વિન્ટલ કપાસની આવક હતી, જે ગત વર્ષે જાન્યુઆરી માસમાં 91,000 ક્વિન્ટલે પહોંચી હતી. પરંતુ ચાલુ કપાસની સિઝનમાં આ આવક માત્ર 20,000 ક્વિન્ટલે પહોંચી જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ સરકાર વરસાદને પગલે ખેતીમાં કશું જ નુકસાન નહીં થયું હોવાનું જણાવી વાત અધ્ધર કરી રહી છે, તો બીજી તરફ ચાલુ કપાસની આવકોમાં 1 વીઘાએ માત્ર 10 થી 20 મણ જ આવક થતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. જો કે ચાલુ સાલે આવકો ઓછી થતા ભાવ 1,000 થી ઉપરનો મળી રહ્યો છે, પરંતુ ઉત્પાદનની દ્રષ્ટિએ આ ભાવો બહુ જ નીચા છે તેવું મણિયારી ગામના અગ્રણી ખેડૂતે સ્કાય ન્યૂઝને જણાવ્યું છે. કપાસ બધો બગડી ગયો અને ભાવ મળતો નહીં. કેટલા ભાવ છે હાલ? હાલ 1,050-1,060 ના ભાવ છે. બીજી તકલીફ પડે, આ ભાવમાં તકલીફ પડે છે. તો બીજી તરફ ખેતીમાં ખાતર અને ગંજમાં વજનની પ્રક્રિયામાં પણ ખેડૂતોને અન્યાય થતો હોવાનું રૂણી ગામના ખેડૂતે સ્કાય ન્યૂઝને વિગતો આપી હતી. ઓનો ઉતારો મર્યો નહીં વરસાદ થવાથી, બરાબર, પછી ગંજનું વજન આખું કોટાનું થાય તો અમને તકલીફ ઓછી મળે. આવું કરે મણનું વજન થાય તો અમને પોહાય ખરું? આ બધી તકલીફો તો ખરી જ ને. પછી ઉતારા તો અમને મળ્યા જ નહીં વધારે વરસાદ થવાથી. કેટલો ઉતારો મળ્યો છે?
અમને વીઘા મેં ના કહ્યું કે 10 થી 15 ઉતારો મળે છે અત્યારે હાલમાં, ખાતર નહીં મળતું, અને ખાતર તો મળતું જ નહીં. અમારે નોખું હતું ખાતર અમારે તો બી જવા જેવું. બિયારણમાં કૂડું આવે છે, બિયારણે સારું નહીં આવે. બિયારણ તો હલકું છે જ. બિયારણ તો પૂરેપૂરું હલકું છે, કોઈ થોડું નહીં. અને ભાવ ઊંચા લઈશ છે ખેડૂતો ફાયદી, એટલે ખેડૂતોનો ઠેડો ઠેઠી માર જ છે. ત્યારે આ અંગે પાટણ માર્કેટયાર્ડ કમિટીનો સંપર્ક કરતા ઉત્પાદન અંગેની વિગતો માંગતા સેક્રેટરી કાંતિભાઈ અમીને પણ સ્કાય ન્યૂઝને આ મુજબ જણાવ્યું હતું. માલની આવક કપાસમાં કપાઈ ગઈ, એમાં મુખ્ય કારણ વરસાદથી જે પાક ફેલ ગયેલો એનો અત્યારે અસર દેખાય છે. હાલ જે કપાસમાં ગઈ સાલના પ્રમાણમાં જુઓ તો ગઈ સાલ 90,000 ક્વિન્ટલ અંદાજે આવક હતી, જે ચાલુ સાલે આ જાન્યુઆરી માસમાં આ 20,000 ક્વિન્ટલ થઈ ગઈ છે. એટલે હાલ આવક એક વરસાદના પ્રમાણમાં આપ જે બ્રેક પાડી એ વરસાદના હિસાબે વધારે કપાસનો પાક બગડી ગયેલો. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દૂધસાગર ડેરીના એજીએમની ધરપકડ મુદ્દે કર્મચારી યુનિયને પાટણ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 1000 થી વધુ કર્મચારીઓની હાંસાપુર દૂધ શીત કેન્દ્રથી કલેક્ટર કચેરી સુધીની રેલીથી સહકારી ક્ષેત્રમાં શરૂ થઈ ચર્ચાઓ. આગામી સમયમાં જો યોગ્ય ઉકેલ ન આવે તો આક્રમક બનવાની કર્મચારીઓએ ઉચ્ચારી ચીમકી. સરસ્વતી તાલુકાના ચારુપ ગામની સીમમાં 11 ફૂટ લાંબા અજગરના આતંકથી લોકો મુકાયા ભયમાં. આજે સવારે જ ગામના યુવાનોએ અજગર પકડો અભિયાનમાં મેળવી સફળતા. અને પાટણ માર્કેટયાર્ડમાં કપાસની આવકોમાં નોંધાયો ધરખમ ઘટાડો. ગત વર્ષની સરખામણીએ ચાલુ જાન્યુઆરી માસમાં 71,000 ક્વિન્ટલની આવકનો થયો ઘટાડો. ખેડૂતોને પ્રતિ વીઘામાં માત્ર 10 થી 20 મણ ઉતાર મળતો હોવાનું મત. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.